दोस्तों स्वागत है તમારું વર્ષ 2025 ની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે પણ બહેનોનું નામ મેરિટ લિસ્ટની અંદર પ્રોવિઝનલ ફર્સ્ટની અંદર વેટિંગ 1 ની અંદર વેટિંગ 2 ની અંદર આવ્યું છે તો તેમને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે તો સૌપ્રથમ તો તમારે જોઈ શકો છો અહીંયા જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમારું આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ, અહીંયા અભ્યાસની જે પણ તમારી માર્કશીટ હોય એ તમારે ત્યાં લઈને જવાની છે। બધી જ માર્કશીટ તમારે ઓરિજિનલ લઈને જવાની છે। અહીંયા જે પણ ડોક્યુમેન્ટ હું તમને કહી રહ્યો છે બધા જ તમારે ઓરિજિનલ તમારી સાથે રાખવાના છે। તો અહીંયા રહેઠાણનો જે દાખલો છે એ પણ તમારે અહીંયા લઈને જવાનો છે, જે પણ તમે અહીંયા અપલોડ કર્યો હતો એ જ દાખલો તમારે લઈને જવાનો છે। જાતિનો દાખલો તમારે તમારી સાથે રાખવાનો છે। સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીંયા જે તમે અહીંયા અપલોડ કર્યું હતું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આંગણવાડીની અંદર એ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ એટલે કે સ્વઘોષણા પત્ર તમારે સાથે લઈ જવાનું છે। સાથે જે પણ માર્કશીટ તમે અહીંયા અપલોડ કરી છે તમારા ધોરણ 12ની, ધોરણ 10ની, તમે વધારાનો અભ્યાસ કર્યો છે મતલબ કે MA કર્યું છે, BA કર્યું છે, B.Ed કર્યું છે, તો જે પણ માર્કશીટ તમે અહીંયા અપલોડ કરી હતી અહીંયા આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરતી વખતે તે બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે ઓરિજિનલ લઈને જવાના છે। સાથે બીજું એક ડોક્યુમેન્ટ જે તમારે અહીંયા ખાસ સાથે લઈને જવાનું છે કે જે તમે અહીંયા ફોર્મ ભર્યું હતું આંગણવાડી ભરતીની અંદર ફોર્મની પ્રિન્ટ પણ તમારે સાથે રાખવાની છે। બધા જ ડોક્યુમેન્ટ અને તમે જે પણ અહીંયા અરજી કરી હતી એ અરજીની પ્રિન્ટ પણ તમારે સાથે લઈને જવાની છે। સાથે અમુક 3 થી 4 ફોટા તમારે સાથે લઈ જવાના છે। તો બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈને જવાના છે જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે।